टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સનાતન સંસ્કૃતિને સમાપ્ત કરવા માટે ભયાનક કાવતરા રચવામાં આવતા રહે છે. આજે ખ્રિસ્તી પ્રચારકોથી લઈને લવ જેહાદ સુધીના જોખમો જોવા મળે છે. આજથી 190 વર્ષ પહેલાં પણ આવું જ એક કાવતરું રચવામાં આવ્યું હતું. આપણા દેશના લોકોને પોતાના મૂળિયાથી અલગ કરવા તેમજ તેમને વિદેશી ચશ્માથી દુનિયા જોવા માટે મજબૂર કરવા માટે આ કાવતરું રચવામાં આવ્યું, જેના મૂળમાં હતા લોર્ડ થોમસ મેકોલે, જેમને 1835માં સનાતન ધર્મના મૂળિયાને કાપી નાખવા માટેનો એક આખો પ્લાન તૈયાર કર્યો હતો. આ જ પ્લાનથી ભારતમાં શિક્ષણ વ્યવસ્થા સડવાની શરૂઆત થઈ ગઈ હતી. મેકોલે એક શિક્ષણ નીતિ લાવ્યા હતા, જે ભારતમાં ગુરુકુળોને ખલાસ કરવાનું એક મોટું ષડયંત્ર હતું. મેકોલે ઈચ્છતા હતા કે ભારતના લોકો પોતાની સંસ્કૃતિથી નફરત કરવા લાગે. આજે ભારતના લોકો અંગ્રેજી ભાષા ભણે છે, વાતચીતમાં એનો સામાન્ય રીતે ઉપયોગ કરે છે. એના માટે લોર્ડ મેકોલે જવાબદાર છે. તેઓ 1834માં ભારતમાં આવ્યા હતા. તેમણે 10મી જૂન 1834ના દિવસે ગવર્નર જનરલની કાઉન્સિલના લીગલ મેમ્બર તરીકે કામ શરૂ કર્યું હતું. એ સમયના ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક તેમની યોગ્યતાથી પ્રભાવિત થયા હતા. તેમને શિક્ષણ સમિતિના વડા બનાવવામાં આવ્યા હતા. એ સમયે લોર્ડ મેકોલેનો હેતુ એક નવી પેઢી તૈયાર કરવાનો હતો કે જે અંગ્રેજોની ચાકરી જ કરે. લોર્ડ મેકોલે ખૂબ જ ચતુરાઈપૂર્વક ભારતની સંસ્કૃતિને ખલાસ કરવાનો પ્લાન બનાવ્યો. મેકોલે સમગ્ર ભારતમાં ફર્યા. એક વાત તેમના મનમાં બેસી ગઈ કે ભારતના સમાજને તોડવો હોય તો ભારતની ન્યાય પદ્ધતિને ખલાસ કરવી જ પડે. જેના માટે જ અંગ્રેજો ફોજદારી કાયદા લાવ્યા હતા. મેકોલે બીજી ખાસ વાત એ કહી હતી કે ભારતની સંસ્કૃતિને ખલાસ કરવી હોય તો ભારતની શિક્ષણ પદ્ધતિને ખલાસ કરવી જ પડે. કેમ કે મેકોલે જાણી ચૂક્યા હતા કે ભારતની સંસ્કૃતિ ગુરુકુળો પર જ ટકી છે. એ સમયે ભારતમાં 7.32 લાખ ગુરુકુળ ચાલતા હતા. આ ગુરુકુળો પણ અસામાન્ય હતા. અંગ્રેજોના એક સર્વે રિપોર્ટમાં જ આ વાત બહાર આવી હતી. મેકોલે પોતે સ્વીકારતા હતા કે ભારતની શિક્ષણ પદ્ધતિ દુનિયાની સૌથી વિકસિત છે અને સૌથી સારી પણ છે. તેમણે તેમના ખાનગી પત્રોમાં આ વાત સ્વીકારી હતી. તેમણે 1835માં આ શિક્ષણ પદ્ધતિને ખતમ કરવા માટે કાવતરું પાર પાડવા માટે એક સર્વે કરાવડાવ્યો. આ સર્વેમાં મોટી સંખ્યામાં અંગ્રેજ અધિકારીઓ જોડાયા હતા. આ સર્વેમાં તારણ આવ્યું હતું કે માત્ર મદ્રાસ પ્રેસિડેન્સીમાં જ 1.5 લાખ ગુરુકુળ છે. એ સમયે મદ્રાસ પ્રેસિડેન્સીમાં 1.57 લાખ ગામ હતા, એટલે કે લગભગ દરેક ગામ દીઠ એક ગુરુકુળ હતું. પણ આ કંઈ સ્કૂલ નહોતી. અંગ્રેજો એને હાયર લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેતા હતા, એટલે કે આ ગુરુકુળોમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું હતું. અત્યારની ભાષા મુજબ કહીએ તો દરેક ગામમાં 2 થી 3 સ્કૂલો તો હતી જ. આ તો કોલેજની વાત છે. આ 1.5 લાખ ગુરુકુળોમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિસિન અને મેટરોલોજી જેવા શિક્ષણના 18 વિષયો ભણાવવામાં આવતા હતા. 1.5 લાખ ગુરુકુળમાંથી 1050 તો સર્જરીની કોલેજ હતી, જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાઈ સમુદાયના હતા. અંગ્રેજોએ ગેરસમજ ફેલાવી હતી કે આ દેશમાં બ્રાહ્મણોએ શૂદ્રો પર ભારે અત્યાચારો કર્યા છે. અંગ્રેજોના રિપોર્ટ જ બહાર આવ્યું હતું કે આ ગુરુકુળોમાં 70% વિદ્યાર્થીઓ શુદ્ર હતા. બાકીના 30% વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યનો સમાવેશ થતો હતો. આ રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે એ સમયે શુદ્રોના હાથમાં જ ટેકનોલોજી હતી. મેકોલે સમજી ગયા હતા કે ભારતની પાસે સૌથી સારી શિક્ષણ પદ્ધતિ છે. જોકે તેઓ કટ્ટર ખ્રિસ્તી હતા, એટલે તેઓ ઈચ્છતા હતા કે સનાતન સંસ્કૃતિ સંપૂર્ણપણે નષ્ટ પામે. વળી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે એ સમયે અંગ્રેજી નેતૃત્વના મનમાં એવો ડર બેસાડી દીધો હતો કે ગુરુકુળોમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ જ સ્વાભિમાની છે. તેમને કદી અંગ્રેજોનું રાજ મંજૂર નથી. એટલા માટે જ તેમનાથી બ્રિટિશ સામ્રાજ્યને સૌથી મોટો ખતરો રહેલો છે. હવે આટલી સારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવામાં આવે તો એના બદલામાં બીજી વ્યવસ્થા ઊભી કરવી પડે. મેકોલેએ બિલકુલ એમ જ કર્યું.
મેકોલેએ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં અંગ્રેજી ભાષાને સામેલ કરવાનો નિર્ણય કર્યો. મેકોલેએ કહ્યું હતું કે કોલેજોમાં પશ્ચિમનું વિજ્ઞાન અને સાહિત્ય ભણાવો. જ્યાં ભારતના ગુરુકુળોમાંથી સર્જન, વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને ઊભા કરવામાં આવતા હતા, પરંતુ હવે બ્રિટિશ કોલેજોમાંથી માત્ર કારકુન નીકળવા લાગ્યા. 1835ની 2 ફેબ્રુઆરીએ મેકોલેએ એક વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. મેકોલેએ કેવી વાત કહી હતી એ જરા તમે સાંભળો. બધા જ પક્ષો એક બાબત પર સંમત હોવાનું લાગે છે કે ભારતના મૂળ લોકોની બોલીઓમાં સાહિત્યિક કે વૈજ્ઞાનિક જાણકારી નથી. એ બોલીઓ એટલી અવિકસિત છે કે જ્યાં સુધી એને બીજા સ્ત્રોતોથી સમૃદ્ધ ન કરી શકાય ત્યાં સુધી એમાં કોઈ પણ મૂલ્યવાન કામનો અનુવાદ કરવો સરળ નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકોની બૌદ્ધિક પ્રગતિ માત્ર તેમની માતૃભાષા સિવાયની ભાષા દ્વારા જ થઈ શકે છે. સવાલ એ છે કે એ ભાષા કઈ હોવી જોઈએ. સમિતિમાંથી અડધા લોકો કહે છે કે એ ભાષા અંગ્રેજી હોવી જોઈએ. બીજા લોકો અરબી અને સંસ્કૃત ભાષા પર ભાર મૂકે છે. મારા માટે સવાલ એ છે કે કઈ ભાષા જાણવા લાયક છે. મને સંસ્કૃત કે અરબી ભાષા આવડતી નથી. મેં સૌથી ખ્યાતનામ અરબી અને સંસ્કૃત સાહિત્યના અનુવાદ વાંચ્યા છે. મેં પૂર્વીય ભાષાઓમાં કુશળતા માટે પ્રતિષ્ઠિત લોકોની સાથે વાતચીત કરી છે. પૂર્વીય દેશોના વિદ્વાનો જ પૂર્વીય દેશોના જ્ઞાનનું મૂલ્યાંકન કરે એના માટે હું તૈયાર છું. મને એવું કોઈ નથી મળ્યું કે જે એ વાતનો ઇનકાર કરે કે એક સારા યુરોપિયન પુસ્તકાલયનો એક શેલ્ફ ભારત અને અરબના સમગ્ર દેશી સાહિત્યની બરાબર છે. લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે ભારત અને અરબના સમગ્ર સાહિત્યની સરખામણીમાં તો યુરોપિયન પુસ્તકાલયનું એક શેલ્ફ સારું છે. આજે પણ આખી દુનિયામાં અફવા ઝડપથી ફેલાઈ જાય છે. મેકોલેએ ભારતની શિક્ષણ પદ્ધતિ વિશે ખોટી વાતો ફેલાવી, જેની સામે બ્રિટિશ સ્કૂલોને સારી ગણાવી, જેની અસર થવા લાગી. ભારતની શિક્ષણ પદ્ધતિમાં ધીરે ધીરે લોકોનો રસ ઓછો થવા લાગ્યો. આવી બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થાએ ભારતીયોના મનમાં ભારતની સંસ્કૃતિ પ્રત્યે શંકાના બીજ રોપ્યા. મેકોલે ખરેખર તો આ શિક્ષણ વ્યવસ્થા મારફત ખ્રિસ્તી ધર્મ ભારતીયો પર લાદવા માંગતો હતો, જેના વિશે પીએમ મોદીએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મેકોલેએ ભારતીય શિક્ષણ વ્યવસ્થાનો સંપૂર્ણ નાશ કર્યો. લોર્ડ મેકોલેએ ભારત વિશે 3 ભવિષ્યવાણી કરી હતી. પહેલી ભવિષ્યવાણી એ હતી કે ભારતીય વ્યક્તિ પોતાના ધર્મથી વિમુખ થઈ જશે. તેના ઘરે ધર્મગ્રંથો તો હશે, પણ તે એને વાંચતો નહીં હોય. બીજી ભવિષ્યવાણી એ કરી હતી કે તેને પોતાની ભાષા બોલવામાં મુશ્કેલી થશે. તેણે પોતાની વાત કહેવા માટે બીજી ભાષાઓના શબ્દો ઉપર ઉધાર લેવા પડશે. આજે જ તમે કહો કે તમે બોલચાલમાં કેટલા અંગ્રેજી કે હિન્દી શબ્દોનો ઉપયોગ કરો છો. ત્રીજી વાત અને ભવિષ્યવાણી એ કહી હતી કે ભારતીયોને પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરવામાં પણ શરમ આવશે. જો કે ભારતીય મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો જાળવી રાખ્યા છે. મેકોલેએ ભારતની મહાન શિક્ષણ વ્યવસ્થાને પૂરી રીતે ખલાસ કરી દીધી અને ખરાબ શિક્ષણ વ્યવસ્થાને લાદી દીધી. જો કે છેલ્લા 11 વર્ષમાં સનાતન ધર્મનું પુનઃજાગરણની શરૂઆત થઈ છે. જૈનજી પણ હવે ધાર્મિક બની રહી છે. દેવવ્રત રેખે જેવા પંડિતો આગળ આવ્યા છે. મેકોલેની શિક્ષણ નીતિ પર ખૂબ જ ટૂંક સમયમાં ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે. અંગ્રેજો જતા રહ્યા છતાં હજી સનાતન સંસ્કૃતિ પર આઘાત કરવામાં આવી રહ્યા છે.